માંથી રાજેન્દ્રસિંહ પરમાર તે જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીએ. રાજેન્દ્રભાઈ, અત્યારે જે સ્થિતિ બની છે અને આપનું નામ પણ એમાં સામેલ છે, આપ કોંગ્રેસથી નારાજ છો, શું કરવા ઈચ્છો છો? ક્યારેય ઊંઘમાં વિચાર્યું નથી કે કોંગ્રેસ હું છોડવાનો છું. હું તો 4th ટાઈમ MLA અને હું 1999માં અપક્ષ તરીકે જીત્યો હતો અને બીજી 3 વખત કોંગ્રેસમાંથી જીત્યો. કદાચ ગુજરાતમાં કોંગ્રેસ હું એટલો ધારાસભ્ય આવીશ તો હું એટલો રહીશ, પણ ક્યારે મને તો મારા એક કાર્યકરે જયારે ફોન કર્યો કે તમારું ABP ન્યૂઝમાં આવે છે, તો મેં પણ વિચાર્યું મારું કેવી રીતે આવે, કયા આધારે આવે. મેં ક્યારે ઊંઘમાં પણ વિચાર્યું નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું. હું ફક્ત કોંગ્રેસમાં જ રહેવાનો છું ને કોંગ્રેસ જ મારી પાર્ટી છે. જી, અત્યારે જે એ પણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલાનું દિલ્હીની બેઠકમાં સ્વમાન ઘવાયું હતું. આપ માનો છો કે દિલ્હીની બેઠકમાં શંકરસિંહ વાઘેલાનું અપમાન થયું હોય? કોઈ એવા ન્યૂઝ નથી અને એ દિલ્હીના મેસેજ મારી પાસે નથી. હું તો વ્યક્તિગત મારી વાત કરું છું કે હું ફક્ત કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું.